નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરી હેડલાઇન્સથી। समाज માટે વિચાર મંથન, સમાજની સમસ્યા ઉકેલવા પાટીદારોની પહેલીવાર ચિંતન શિબિર, લગ્ન અંગેના વિવાદો ઉકેલવા 10 સમાજશાસ્ત્રીની ટીમ બનાવી। કરદાતાની ફરિયાદ બાદ હાઈકોર્ટનો ચુકાદો, જીએસટી રિટર્નમાં ભૂલ હશે તો પણ આઈટીસી રિફંડ મળશે, રોકાયેલી રકમ વ્યાજ સાથે પરત આપવી પડશે। અમેરિકામાં રાષ્ટ્રવાદ મુદ્દે ટ્રમ્પ હજુ પણ તેમની પાર્ટીના કિંગ મેકર, મધ્યસત્ર ચૂંટણીમાં મોટાભાગના રિપબ્લિકન ટ્રમ્પના સમર્થક। એક વ્યક્તિની જીતથી બદલાવ, વિધવાઓ પ્રત્યેની વિચારધારા બદલી, હવે આખું મહારાષ્ટ્ર જાગ્યું, વિધવા શૃંગાર પરનો પ્રતિબંધ દૂર થયો। પંજાબમાં બીએસએફે સરહદના ગામના યુવાનોને નશા મુક્ત કરીને રોજગારી અપાવી, સૈન્યમાં સામેલ થવા તક અપાઈ। મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે તો સતત બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, સાથે સાથે ભારે પવન ફૂંકાયો તો અસહ્ય ગરમીમાં ઘટાડો નોંધાયો છે। તો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તો જગતનો તાત ચિંતામાં મુકાયો છે। તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, સતત બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, તો સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો તેમજ અસહ્ય ગરમીમાં ઘટાડો નોંધાયો છે। તો અસહ્ય ગરમીમાંથી લોકોને પણ આંશિક રાહત મળી છે, તેમજ કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે, તો જગતનો તાત ચિંતામાં મુકાયો છે। બીજી તરફ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલટો તો સતત બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। મેઘરજ સહિત જિલ્લાના અનેક વિસ્તારોનું આકાશ વાદળોથી ઘેરાયું છે, તો વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલટો, સતત બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। મેઘરજ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં આકાશ વાદળોથી ઘેરાયું બન્યું છે, તેમજ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા પુનઃ ખેડૂતો માટે આફત ઊભી થઈ છે, અને આ વખતે પણ વાતાવરણમાં પલટો આવતા અચાનક વાવાઝોડું ફૂંકાતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે। વાવાઝોડામાં કેરીઓ ખરી પડતા આખી આંબાવાડીમાં કેરીઓ વેરણ શેરણ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ગુજરાત રાજ્યમાં ખાસ કરીને કેરીનો પાક વલસાડ, જૂનાગઢ બાજુ થતો હોય છે, પરંતુ એક પ્રયોગના ભાગરૂપે ખેડૂતો બાગાયત વિભાગની મદદથી આંબાવાડી કરતા થયા છે। નર્મદા જિલ્લામાં મુખ્ય ખેતી કેળા અને શેરડીની થાય છે, છતાં 50 હેક્ટરથી વધુ જમીનોમાં ખેડૂતોએ આંબાવાડી કરી છે, કારણ કે કેળાના પાકમાં નુકસાન જાય તો કેરીના પાકથી નુકસાન ભરપાઈ થઈ જાય, પરંતુ ગત વર્ષે કોરોનામાં કેરીઓ વેચાઈ નથી અને આ વખતે સારો ભાવ થવાની અપેક્ષા હતી, ત્યારે કેરી વાવાઝોડામાં પડી જતા મોટું નુકસાન થયું હોવાથી ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષાઓ રાખી રહ્યા છે। નર્મદા જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી 43 થી 44 ડિગ્રી તાપમાન હતું અને શનિવારે સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવતા ચારેકોર પવનો ફૂંકાવા લાગ્યા હતા અને વાવાઝોડું આવ્યું હતું। તો રવિવારે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। પીએમ મોદીનું જાપાનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો સ્થાનિક ભારતીય સમુદાય દ્વારા મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। તો સામે લોકોએ જોરશોરથી ભેગા થઈને દેખો દેખો કોણ આયા, ભારત માતા કા શેર આયા જેવા નારા પણ લગાવ્યા હતા। તો ટોક્યોમાં પીએમ મોદીને મળવા પહોંચેલા બાળકોએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમારી સાથે વાતચીત કરી અને તેઓને આશીર્વાદ આપ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોના દોરેલા ચિત્રો પણ જોયા હતા અને બાળકોએ તેઓની પાસેથી ઓટોગ્રાફ માંગ્યા હતા।
પ્રધાનમંત્રી મોદી 23-24 મેના રોજ જાપાનની રાજધાની ટોક્યોમાં રહેવાના છે। આ દરમિયાન મોદી અહીં એક બાજુ ક્વાડ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેશે તો વળી લગભગ 36 કલાકની આ મુસાફરીમાં તેમની મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, જાપાનના પ્રધાનમંત્રી કુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા પીએમ સાથે પણ રહેશે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારથી દરેક લોકો ખુશ છે। સુખનો પ્રદેશ પણ વ્યાજબી છે। હવે તમારા ખિસ્સામાંથી મોંઘવારીનો બોજ ઓછો થયો છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો ફાયદો વધુ જરૂરી વસ્તુઓમાં મળશે? જો તમે તેના વિશે વિચાર્યું ન હોય તો અમે તમને જણાવીશું। વાસ્તવમાં વાહનનો ઉપયોગ તમામ જરૂરી સામાન લઈ જવા માટે થાય છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાથી મુસાફરીનો ખર્ચ ઘટશે અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે। દરેકના ઘરમાં શાકભાજી અને ફળોનો રોજ ઉપયોગ થાય છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પેટ્રોલ અને ડીઝલના ખર્ચ પ્રમાણે વિવિધ ફળો અને શાકભાજીના ભાવમાં વધારો થયો હતો। હવે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ફળો અને શાકભાજીના ભાવ પણ ઘટશે અને જેના કારણે સામાન્ય માણસનું બજેટ અમુક અંશે મેનેજ થઈ શકશે। સમાચારોમાં આગળ વાત કરીએ। માર્ચ મહિનામાં જ આકરા ઉનાળાની શરૂઆત થઈ હતી। આ વખતે સિઝનનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું। મે માસના ગત સપ્તાહ સુધી 42 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન યથાવત રહ્યું। તેમજ વિન્ડ પેટર્ન બદલાતા છેલ્લા 2 દિવસથી ગરમીમાં રાહત મળી છે। શનિવારે 40 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયા બાદ રવિવારે તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો આવતા મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી રહ્યું હતું। આમ 60 દિવસ બાદ રાજકોટમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે રહ્યું હતું। હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ તાપમાન ક્રમશઃ ઘટશે। બપોરે પવનની ઝડપ 43 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી। આજે પણ પવનનું જોર વધશે નહીં, તે વધારે રહેશે તેમજ તેવી સંભાવના વર્તાઈ રહી છે। રવિવારે ભાવનગરમાં 41 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। બાકીના બધા જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે ગયું હતું। તેમજ અમરેલીમાં 37.6, દ્વારકામાં 31.4, મહુવામાં 34.2, કેશોદમાં 35.2, ઓખામાં 33.00 તેમજ પોરબંદરમાં 34.6, વેરાવળમાં 33.6, દીવમાં 32.9 સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું। તો રાજકોટમાં સવારે લઘુત્તમ તાપમાન 29.8 ડિગ્રી રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ 67% હતું। બપોરના સમયે પવનની ઝડપ વધારે રહેવાના કારણે ધૂળની ડમરી ઉડી હતી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। કાળઝાળ ગરમી અને તાપ વચ્ચે શેકાતા લોકોના હૈયે ટાઢક થાય એવા સમાચાર ખુદ પ્રકૃતિ આપી રહી છે, જેને રાજ્યના હવામાન વિભાગે સમર્થન આપ્યું છે। અરબી સમુદ્રમાં નૈઋત્યના ચોમાસાનો પગરવ થઈ ચૂક્યો છે અને ચોમાસું સત્તાવાર રીતે સાગરને સ્પર્શી જશે એવું હવામાન વિભાગે જણાવ્યું છે, જેથી ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાતા બફારો જોવા મળ્યો હતો। રાજ્યની સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા 2 માસ કરતાં વધુ સમયથી લોકો કાળઝાળ ગરમી અને માથું ફાડી નાખે તેવા તાપનો સામનો કરી રહ્યા છે। તે ઉપરાંત અલાભ વૃદ્ધ સૌ કોઈ સજા સમાન કાળનો ઉનાળો ઝડપથી પૂર્ણ થાય તેવી મનોમન પ્રાર્થના કુદરતને કરી રહ્યા છે। ત્યારે પ્રકૃતિ પરમેશ્વરનું ઋતુચક્ર તેના નિયમ મુજબ જ ગતિ કરી રહ્યું છે, પરંતુ જીવસૃષ્ટિ માટે આજનો ઉનાળો એક આકરી સજા સમાન સાબિત થઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાથી વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર હોવાનું ગણાવ્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે લોકો હંમેશા અમારા માટે પ્રથમ હોય। પીએમ મોદીએ કહ્યું કે આજના નિર્ણયો ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડા સાથે સંબંધિત છે, વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર કરશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા અને ગેસ સબસિડી આપવાના આ નિર્ણય અંગે માહિતી આપી હતી। છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે। આ સિવાય એલપીજીના ભાવમાં પણ સતત વધારો થયો છે। પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર અમેરિકાના દબાણ છતાં
રશિયા પાસેથી સબસિડીવાળા તેલ ખરીદવા બદલ ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે તેમની સરકાર સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી આ હાંસલ કરવા માટે કામ કરી રહી છે. તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગની આગેવાની હેઠળની સરકારની માથા વગરની મરઘી જેવી અર્થવ્યવસ્થા માટે ટીકા કરી હતી. તેમણે મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાતની પ્રશંસા કરી હતી. ઈંધણના ભાવમાં ઘટાડો કરવાના ભારત સરકારના નિર્ણય વિશે માહિતી શેર કરતા પાકિસ્તાન તહરીકે ઇન્સાફના નેતાએ ટ્વિટર પર લખ્યું, ફોર્ડનો ભાગ હોવા છતાં ભારતે પોતાને યુએસ દબાણથી દૂર રાખ્યો અને જનતાને કહ્યું કે રાહતે ડિસ્કાઉન્ટેડ રશિયન તેલ ખરીદ્યું. તેમજ સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી અમારી સરકાર જે હાંસલ કરવા માટે કામ કરી રહી હતી તે ભારતે કર્યું. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ શનિવારે પેટ્રોલની કિંમતમાં ₹9.5 પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ₹7 પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ભારતની રશિયન તેલની આયાત એવા સમયે વધી છે જ્યારે પશ્ચિમી દેશોએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી મોસ્કો પર સખત પ્રતિબંધો લાદ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે અરવલ્લીમાં હવામાન પલટાયું છે અને આકાશમાં વાદળો ઘોરંભાતા વરસાદ થવાની શક્યતાઓ છે. સતત બીજા દિવસે અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા 2 દિવસથી ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ રવિવાર સવારથી જ એકાએક હવામાં પલટો આવ્યો હતો. એક તરફ આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતાઓ છે, ત્યારે પલટાયેલા વાતાવરણથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ રહેલી છે. આગામી દિવસોમાં જિલ્લામાં કમોસમી માવઠા પણ થઈ શકે છે. વરસાદ અને વાવાઝોડાથી જિલ્લામાં કેરીના પાકને નુકસાન થવાની પણ દહેશત ઊભી થઈ છે. બીજી તરફ અન્ય બાગાયતી પાકોને પણ વાવાઝોડાથી નુકસાન થઈ શકે તેમ છે, જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલટો. સતત બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો યાત્રાધામ શામળાજી સહિત જિલ્લાના અનેક વિસ્તારોનું આકાશ વાદળોથી ઘેરાયું છે. તો વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં જોવા મળ્યો છે પલટો. તો વાદળો ઘેરાતા ગરમીનો પારો ઘટ્યો તેમજ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલટો. સતત બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. યાત્રાધામ શામળાજી સહિત જિલ્લાના અનેક વિસ્તારોનું આકાશ વાદળોથી ઘેરાયું છે. તેમજ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાતાવરણમાં જોવા મળ્યો છે પલટો. તેમજ વાદળો ઘેરાતા ગરમીનો પારો ઘટ્યો છે તેમજ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.